નમસ્કાર. સૌ પ્રથમ તો આવતીકાલથી બોર્ડની એક્ઝામ જે શરૂ થઈ રહી છે એ બોર્ડની એક્ઝામના દરેકને ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક. બોર્ડના દરેક વિદ્યાર્થીઓને મારા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ સરસ પ્રશ્નપત્રના આન્સર આપી અને તમે ખૂબ જીવનમાં આગળ વધો એવી ખૂબ ખૂબ શુભકામના. મારે આજે વાત કરવી છે બોર્ડની એક્ઝામ વિશે. તો બોર્ડની એક્ઝામ છે એ મારા દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે બોર્ડની એક્ઝામ એ સ્ટ્રેસવાળી એક્ઝામ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે મારે બોર્ડની એક્ઝામ એટલે સ્ટ્રેસ લે, માનસિક રીતે તણાવમાં હોય કે મારે બોર્ડની એક્ઝામ છે, શું પૂછાશે શું નહીં પૂછાય, મને આવડશે મને નહીં આવડે. પણ એવો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ આપણે લેવાનો નથી. કારણ કે અત્યારે સ્ટ્રેસ લેવાથી હવે આવતીકાલે જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન આવવાનું નથી. એટલે આપણે આખું વર્ષ જે કંઈ તૈયારી કરી છે એમાં મને તમામ અભ્યાસક્રમની અંદરનું મને તમામ વસ્તુ આવડે છે. આ રીતે જો આપણે એક્ઝામ દેવા જશું તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે નહીં. એક્ઝામ દેવા જાઓ ત્યારે વર્ગખંડની અંદર જ્યારે આપણને પ્રશ્નપત્ર આપવામાં આવે ત્યારે શું કરવું? સૌ પ્રથમ તો પ્રશ્નપત્ર જ્યારે આપણને આપવામાં આવે ત્યારે 5 મિનિટનો સમય કાઢી અને એ પ્રશ્નપત્ર આખું જ સંપૂર્ણ રીતે પહેલાં જોઈ લેવાનું છે, જેથી કરીને આપણને જેટલું આવડે છે પરફેક્ટ રીતે એટલું આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરવાનું છે. જેથી કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જે સવાલ નથી આવડતો એ સવાલ આપણે સ્ટાર્ટ થઈ ગયો હોય તો શું થાય, એ સવાલની વિચારોમાં આપણો સમય બરબાદ થઈ જાય અને જે વસ્તુ આપણને આવડે છે એ વસ્તુ આપણે ખરી રીતે લખી શકતા નથી, જેના કારણે આપણે માનસિક તણાવમાં આવીએ. તો એવું આપણે કરવાનું નથી. બીજું, પરીક્ષા ખંડની અંદર જતી વખતે તમારે સાથે શું લઈ જવાનું છે એ તમામ વસ્તુ ઘરેથી કમ્પ્લીટ કરી અને જ નીકળવાનું છે. અને ઘરેથી કમ્પ્લીટ કરીને નીકળ્યા પછી વર્ગખંડની અંદર તમામ વસ્તુ આપણી પાસે હાજર હોવી જોઈએ. વોટર બોટલથી લઈ અને આપણા શૈક્ષણિક જેટલા સાધનો જે આપણે પરીક્ષા ખંડની અંદર જરૂર પડવાની છે એ તમામ સાધનો સાથે લઈને જવાનું. બસ આજે મારે આટલું જ કહેવું છે. વિશેષ આવતીકાલે થોડું કહીશ, પણ પરીક્ષા આપવા જતા મારા દરેક વિદ્યાર્થી મિત્રો અને એના વાલીઓ એમને એટલું કહેવું છે કે બાળકને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ આપ્યા વગર બાળકને હિંમતથી તને બધું જ આવડે છે એ રીતે પરીક્ષા ખંડની અંદર મૂકવા જશો